નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર એક ધોરણ 11ની અંદર આવેદનપત્ર આપણું ચેપ્ટર છે ચોથો પાઠ જોવાના છે એસપીની અંદર. બરાબર, મસ્ત મજાનું છે પણ બહુ ચેપ્ટર મોટું છે. મેન ટોપિક છે એના વિશે આપણે શોર્ટમાં અભ્યાસ કરશું. બરાબર, આવેદનપત્ર વિશે તો જોઈ લ્યો કે આવેદનપત્ર શું છે. તો કે કંપનીની નોંધણી કરાવવા આવેદનપત્ર અને નિયમનપત્ર નોંધાવવા જરૂરી છે. કંપનીની નોંધણી કરવા એટલે કે કંપની જ્યારે સ્થાપી હોય ત્યાં આવેદનપત્ર અને નિયમનપત્ર અંદર નોંધાવવા જરૂરી છે, પછી થઈ શકે. આવેદનપત્ર સહેલાઈથી ફેરફાર ન કરી શકાય તેવો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. મુખ્ય દસ્તાવેજ કહેવાય કંપની ધારો 1956 અને 2013 ત્યાં સુધીનો જે કંપની ધારો છે એ નિયમમાં ફેરબદલી ન કરી શકાય, નવો કંપની ધારો. હવે અર્થ જોવી કે શું કહેવાય, અર્થ જોવી તો કે કંપની સાથેના ત્રાહિત પક્ષના સંબંધો આવેદનપત્ર નક્કી કરે છે. કંપની સાથેના ત્રાહિત પક્ષના સંબંધો, ત્રાહિત પક્ષ એટલે કે કોઈ વ્યક્તિ છે અને કંપની છે તો બંને વચ્ચે ત્રાહિત પક્ષનો સંબંધ થાય. બરાબર, એના આધારે ખબર પડે કે ક્યારે કંપની સ્થાપિત થઈ, આવેદનપત્રના આધારે એના કયા કયા નિયમ છે વગેરે વગેરે. હવે વ્યાખ્યા જોવી કે આવેદનપત્ર એટલે આ અથવા તો અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું. અગાઉના કંપની ધારા એટલે કે મારી આગળ ઓલું નથી નોટપેડ, હું કે 1956 જૂનો કંપની ધારો માઉસ એટલે લખવું અને નવો કંપની ધારો 2013. બરાબર, આ રીતે હાલનો કંપની ધારો કાં તો એને પહેલાંનું છે કંપની ધારા નીતિ નિયમ એની અનુસાર કામકાજ કરતું હોવું જોઈએ. કંપની ધારા મુજબ ઘડેલું અથવા તો વખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. ટૂંકમાં એવું વ્યાખ્યા કીધું કે આવેદનપત્ર એટલે કે કંપની ધારા જે કંઈ નીતિ નિયમ અનુસાર છે તે પ્રમાણે, બરાબર, કાં તો વખત કંઈ જોગવાઈ કંઈ નિયમ ફેરબદલી થતા તો એના આધારે બનાવેલું હોય એક પ્રકારનું આવેદન, તો એને કહેવાય આવેદનપત્ર. એટલું યાદ રાખવાનું કે કંપની જ્યારે સ્થાપે ને ત્યાં મુખ્ય મૂળભૂત પાયાનો દસ્તાવેજ કહેવાય તો આવેદનપત્ર. બરાબર, આવેદનપત્રના જે કંઈ નીતિ નિયમ છે કે જોગવાઈ છે કે કંપની ધારા પ્રમાણે જે જોગવાઈ એનું પાલન કરેલું હોવું જોઈએ, પછી કંપનીની સ્થાપના થઈ શકે. હવે આવેદનપત્રના લક્ષણો જોઈએ આપણે. તો પહેલું, તે મૂળભૂત દસ્તાવેજ છે, મુખ્ય દસ્તાવેજ કહી શકાય. કંપનીના ઉદ્દેશો જણાવ કે કયા ઉદ્દેશથી કંપની સ્થાપી છે. બાહ્ય પક્ષકારોને ઉપયોગી. બાહ્ય પક્ષકારો એટલે માની લો કે કોઈ વ્યક્તિએ કંપનીના શેર ખરીદવા છે તો એ વ્યક્તિ બાહ્ય પક્ષકારને ઉપયોગી પણ થાય. કંપનીના અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે. કંપનીનું અસ્તિત્વ, ક્યારે કંપની સ્થાપી છે, કઈ જગ્યાએ એની રજિસ્ટર ઓફિસ આવે વગેરે આવેદનપત્રને આધીન તમે જાણી શકો છો. આમાં ફેરફાર મુશ્કેલ છે. બરાબર, આવેદનપત્રમાં ફેરફાર મુશ્કેલ છે, આસાનીથી ન કરી શકો. કંપનીનું બંધારણ છે. કંપની ધારા 2013 પરિશિષ્ટ આઈન ના અનુસાર ટેબલ ABCDE પ્રમાણે નમૂનાનું આવેદનપત્ર બનાવવું પડે છે. જેવી રીતે કેમ આવે કંપની ધારા કલમ આવે એવી રીતે ABCD પ્રમાણે રહ્યું ને ટેબલ પ્રમાણે કરવું પડે. એની અંદર હોય મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી હોય કંપની વગેરે. આવેદનપત્ર ફકરાઓમાં વેચાયેલું ન અને છપાયેલું હોવું જોઈએ. ફકરા તરીકે નહીં પણ છપાયેલું હોવું જોઈએ. આવેદનપત્ર કંપની ધારાની જોગવાઈનું વિરુદ્ધ ન હોવું જોઈએ. એટલે કે કંપની ધારાઓની જોગવાઈ એટલે કે 2013નો કંપની ધારો છે એની વિરુદ્ધ ન હોવું જોઈએ. ટૂંકમાં એના નિયમ પણ પાલન કરતા હોવા જોઈએ. હવે મહત્વ કંપની માટે શું છે તો કે મુખ્ય દસ્તાવેજ છે જે બંધારણ નક્કી કરે છે કે કંપની શાના માટે સ્થાપી છે વગેરે. બીજું છે કંપનીના લેણદારો, વેપારીઓ અને બેંક માટે કઈ રીતે ઉપયોગી તો કે સંબંધ નક્કી કરે છે જેના આધારે નાણાં આપવા કે નહીં તે નક્કી કરી શકાય છે. માની લો કે કોઈ કંપનીમાં નાણાં જોઈએ છે તો બેંક આગળ લેવા જાય તો ક્યાંના આધારે લેશે, કંઈક તો બતાવવું પડશે ને કંપની ગીરવે મૂકીને. એવી રીતે આપીને બદલાવી નાખો. હવે કંપનીના શેર હોલ્ડરો માટે તો કે આવેદનપત્ર કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. શેર હોલ્ડરનો નાણાં ક્યાં વાપરવાના છે તેનો ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએ રોકાણ કર્યું વગેરે. હવે જાહેર જનતા માટે કઈ રીતે ઉપયોગી તો કે પત્રથી જાહેર જનતાને કંપની વિશે માહિતી મળી શકે. કંપની વિશે કઈ રીતે માહિતી મળે કે ક્યારે કંપની સ્થાપી છે, તેનો શું ઉદ્દેશ છે, આવે છે, કેટલો નફો કર્યો, તો એવી રીતે માહિતી મેળવી શકે છે. બરાબર, એટલે કોઈ વ્યક્તિની કંપનીમાં રોકાણ કરવું તો આસાનીથી કરી શકશે, જરૂરી ફી ભરી. હવે આવેદનપત્રની કલમો. પહેલું નામની કલમ. હવે અહીંયા પેન બદલાઈ પછી રેડ કરી નાખો. દરેક કંપની માટે નામ ફરજિયાત છે. આ નામ બીજી કંપની
સમાન ન હોવું જોઈએ. જો બધી કંપનીમાં રહ્યો ને નામ ફરજિયાત છે, પણ એવું નહીં કે કંપનીનું નામ હોય તો એના જેવું બીજું નામ ન હોવું જોઈએ, બરાબર. દાખલા તરીકે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો આભાસ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો આભાસ ઊભો કરે એટલે કે એવું ન લાગવું જોઈએ કે આ સરકારી કંપની છે, તમે નરેન્દ્ર મોદી એવું ન રાખી શકો, અમિતાભ બચ્ચન કંપની એવું ન રાખી શકો, બરાબર. નામ જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ અને ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. તો જાહેર કંપની હે સરકારી આપણે કેવી તો એની પાછળ લિમિટેડ હોય, આપણે કેવી તો LTD, બરાબર. અને પ્રાઇવેટ કંપની હોય તો આગળ લખવાનું PVT, બરાબર. પ્રાઇવેટ લિમિટેડ ઘણી વાર એવું હોય પી કોકામ કાઉન્સમાં કરી નાખે અને બાજુમાં LTD લખી દે, બરાબર, તો પણ ચાલે. હવે રજિસ્ટર ઓફિસની કલમ તો કે કંપનીના પત્ર વ્યવહાર અને અન્ય વ્યવહારો માટે ઓફિસ કયા રાજ્યમાં છે તે દર્શાવવામાં આવે છે કે કયા રાજ્યમાં છે. ભવિષ્યમાં કંઈ કામકાજ હોય, માહિતી મેળવી તો રજિસ્ટર ઓફિસ માની લો કે કોઈ કંપની રાજકોટમાં છે અને રજિસ્ટર ઓફિસ છે અમદાવાદ બીજા રાજ્યમાં હોય તો આપણે કહી શકીએ કે રાજસ્થાનમાં છે વગેરે વગેરે, બરાબર. હવે ઉદ્દેશની કલમ કે ધ્યેયની કલમ કહી શકો કે સૌથી અગત્યની કલમ છે કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ ગેરકાયદેસરનું કાર્ય ન હોવું જોઈએ. આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રની બહારનું જો કાર્ય કરવામાં આવે તો તેને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે. તો હું કીધું કે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ બહારનું કામ કરવામાં આવે તો સત્તા બહારના કાર્યો ગણાય, કે ટૂંકમાં નીતિ નિયમ વિરુદ્ધ કામકાજ ન થવું જોઈએ કે સત્તા બહારના કાર્યો ગણાય અને એ કાર્ય માન્ય ગણવામાં આવતા નથી. હવે ચોથી આવી જવાબદારીની કલમ. ઘણીવાર આની અંદર ટેબલ Fની કલમ પણ પૂછાય છે, બરાબર. તો કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીના 3 વિભાગ છે. પેલું શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં વેચી શકાય છે. શેર હોલ્ડરની જવાબદારી કયા પ્રકારની રહેશે તે નિર્ધારિત કરે છે. જો હું કીધું કે બાંયધરીથી મર્યાદિત જવાબદારી કે જેટલા શેર ખરીદ્યા હોય એટલી, બરાબર, કે એટલી કે મર્યાદિત. હવે શેર મૂડી દ્વારા મર્યાદિત એટલે કે જેટલા શેર ખરીદ્યા, એટલે બાંયધરી દ્વારા મર્યાદિત એટલે કે જેટલી બાંયધરી આપી કે આ વસ્તુ તમારે ત્યાં ખોનું એટલું અમર્યાદિત જવાબદારી કંપનીમાં વેચે. અમર્યાદિત એટલે કે જેની અંદર મર્યાદાનો દાખલા તરીકે તમે શેર તો ખરીદ્યા હોય એટલી જવાબદારી પણ સાથે સાથે ઘણી બધા કામ પણ હોય એ પણ કરવાના હોય છે, એટલે એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કે મૂડીની કલમ ઘણીવાર એવું થાય કંપની લોસમાં જાય તો શેરધારકો પણ નાણાં આપવા પડે, એવું પણ બની શકે. અમર્યાદિત જવાબદારી. હવે મૂડીની કલમ તો કે વાસ્તવિક કંપનીમાં શેર મૂડીની રકમ કેટલા શેરોમાં વિભાજિત છે તે બતાવવામાં આવે છે. વાસ્તવિક કંપનીમાં એટલે કે જ્યારે કંપની સ્થાપો છો ત્યાં કેટલી મૂડી લઈને આવે છે અને એ શેર જે મૂડી છે એને કેટલા નાના નાના ભાગમાં વેચવામાં આવે છે તો ત્યારે વિભાજિત કરવામાં આવે, એમાં મૂડીની કલમ કે કેટલી મૂડી લઈને. હવે સ્થાપનાની કલમ, આને સંઘની કલમ, જોડાણની કલમ કે ભરણાની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણીવાર પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે કે સ્થાપનાની કલમને બીજા કયા માર્કે કયા નામે ઓળખવામાં, તો કે સંઘની કલમ છે, જોડણીની કલમ છે, ભરણાની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાપકોએ સાક્ષીની સામે સહી કરવી પડે છે. સ્થાપકો એટલે કે કંપની સ્થાપતા હોય ત્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિઓએ સહી કરવી પડે છે. ખાનગીમાં 2 હોવા જોઈએ. હવે આવેદનપત્રમાં ફેરફાર કઈ રીતે થઈ શકે, થોડો કલર થઈ ગયો છે. તો પેલું નામની કલમમાં ફેરફાર, કે નામમાં ફેરફાર કરવા ખાસ ઠરાવ પસાર કરીને મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડે. કોઈ કારણસર તમારે કંપનીનું નામ હોય JK ડાયમંડ લિમિટેડ છે એની બદલે બીજું નામ કંઈક કરવું છે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. એ હા પાડે પછી ફેરબદલી થઈ શકે. હવે રજિસ્ટર ઓફિસમાં ફેરફાર કરવો તો કે એક જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરફાર ઠરાવ દ્વારા કરી શકાય છે. એક શહેરમાંથી બીજી જગ્યાએ કરવો તો એમનો ઠરાવ દ્વારા પસાર કરો કે એમાં રજિસ્ટર ઓફિસ માની લો કે રાજકોટ છે તો અમદાવાદ જવા દેવી છે, ગોંડલ જવા દેવી વગેરે, બરાબર. બીજું, એક જ રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવા માટે ખાસ ઠરાવ કરવો પડે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખસેડવા માટે મધ્યસ્થ સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે છે. આ ફેરફાર અંગે લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો
હોલ્ડરોનો વિરોધ હોય તો અરજી કરી શકે છે. માની લો એમ થાય લેણદારો અને ડિબેન્ચર હોલ્ડર એમ કહે કે ના કે નથી બદલાય બરાબર, તો એ વિરોધ કરી શકે. પછી બહુમતથી ત્યાં આગળનો નિર્ણય લેવામાં આવે છે. હવે ધ્યેય ઉદ્દેશની કલમમાં ફેરફાર. તો કે જે હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય તેમાંથી ખાસ ઠરાવ વગર ચલિત ન થઈ શકે. ચલિત એટલે કે માન્ય ન થઈ શકે ખાસ ઠરાવ દ્વારા, બરાબર. કંપની રજિસ્ટર ફેરફાર નોંધ્યા પછી અમલી બને છે. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં વેચણી પાત્ર નફામાંથી સભ્યોને નફો વેચી શકાય તેટલો જ ફેરફાર માન્ય છે. જો બાંયધરી મર્યાદિત કંપની હોય તો કંપનીના નફામાંથી સભ્યોને નફો વેચી શકાય છે, બરાબર. જવાબદારીની કલમમાં કઈ રીતે ફેરફાર થાય? તો કે શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે. બાકી રહેલા શેરની જવાબદારી ઓછી કરવામાં આવે છે. ખાસ ઠરાવ દ્વારા શેર મૂડીમાં ઘટાડો કરી શકાય છે. કે એમ એ કહી શકે કે હવે એટલી બધી મૂડી નથી, એમાં શેર મૂડીમાં ઘટાડો કરી લાખની બદલે 90,000 પણ કરી શકે. હવે મૂડીની કલમમાં ફેરફાર. તો કે અધિકૃત મૂડીમાં ફેરફાર થઈ શકે છે. શેરનું એકત્રીકરણ કરીને વિભાજન કરી શકાય છે. જો મૂડીમાં ફેરબદલી થાય, એકત્રિત કરીને ભેગા કરીને પછી નાના ભાગમાં વિભાજિત થઈ જાય. જો શેર લેવા માટે તૈયાર ન હોય તો તેને રદ કરી શકાય છે. આના માટે ખાસ ઠરાવ પસાર કરીને અદાલતમાં અરજી કરવી પડે છે કે હવે શેર આ નથી વેચાણ. તો મિત્રો અહીંયા લગીને આપણે જોયું આ પાઠનું આવેદનપત્ર વિશે બધી માહિતી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો, અને થોડોક સપોર્ટની જરૂર છે આપી દેવો. અને 10,000માં 20 સબસ્ક્રાઈબર ઘટે છે તો કરી દેવો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.